શ્રી ગણેશાય નમઃ. આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અધ્યાય 18. અર્જુન બોલ્યા, હે મહાબાહો, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માગું છું. શ્રી ભગવાન બોલ્યા, કેટલાક પંડિતજનો કામ્યક કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, જ્યારે બીજા વિચાર કુશળ માણસો સઘળાય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. હે પુરુષશ્રેષ્ઠ, હે ભરતવંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ. કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારનો કહેવાયો છે. યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ. કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે. માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે, પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી. માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે. જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે, એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે, તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો. હે અર્જુન, જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે, એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે, એ જ સાત્વિક ત્યાગ મનાયો છે. જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મોમાં આસક્ત નથી થતો, એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો, બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી. માટે જે કર્મ ફળનો ત્યાગ કરનાર છે, એ જ ત્યાગી કહેવાય છે. કર્મ ફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું, નરસું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મળ્યા પછી અવશ્ય હોય છે. પરંતુ કર્મ ફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. હે મહાબાહો, સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્યશાસ્ત્રમાં કહેવાયા છે, એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે. આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કરણો, અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ, અને એ જ રીતે 5મું કારણ દેવ છે. માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે, એના આ 5 કારણો છે. પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે, એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો. જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ 3 પ્રકારના કર્મના પ્રેરક છે, અને કર્તા, કરણ તેમજ ક્રિયા આ 3 પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે. ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા 3 પ્રકારના જ કહેવાયા છે. એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ.
જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મ ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે. એ જ્ઞાનને તું સાત્વિક જાણ. પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ. અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે, તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે, એ તામસ કહેવાયું છે. જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય, તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગદ્વેષ વિના કરવામાં આવ્યું હોય, એ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે, એ કર્મ રાજસ કહેવાયું છે. જે કર્મ પરિણામ હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે, એ કર્મ તામસ કહેવાય છે. જે કર્તા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્વિક કહેવાય છે. જે કરતા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે, એ રાજસ કહેવાયો છે. જે કરતા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત ઘમંડી, બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘસૂત્રી છે, એ તામસ કહેવાય છે. હે ધનંજય, હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર 3 પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને, કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે, એ બુદ્ધિ સાત્વિકી છે. હે પાર્થ, માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો, એ બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે, તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે, એ બુદ્ધિ તામસી છે. હે પૃથાપુત્ર, ધારણ શક્તિથી માણસ ધ્યાનયોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, એ ધૃતિ સાત્વિકી છે. પરંતુ હે પૃથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે, એ ધારણ શક્તિ રાજસી છે. હે પૃથાપુત્ર, દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે, એ ધારણ શક્તિ તામસી છે. હે ભરતશ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે, જે આ જાતનું સુખ છે, એ શરૂઆતમાં જોકે વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું છે. માટે એ પરમાત્મ વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે, એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે, માટે એ સુખ રાજસ કહેવાયું છે. જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે, એ નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા
ત્રણેય ગુણોથી મુક્ત હોય. હે પરતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોની ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને ઋજુ સ્વભાવના રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું, આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું, આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. ખેતી, ગોપાલન અને ખરીદવા વેચવારૂપી સત્ય વ્યવહાર, આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે. સર્વ વર્ણોની સેવા કરવી, શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે, એ ઉપાયને તું સાંભળ. જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે, એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે. સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચઢિયાતો છે, કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો. હે કૌંતેય, દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ, કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મો કોઈ ને કોઈ દોષથી યુક્ત છે. જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા છે, જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે, એ પ્રકારને હે કુંતીપુત્ર, તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ. વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત, પચવામાં હલકો, સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર, શબ્દાદિ વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી તથા શરીરને વશમાં રાખનાર, રાગદ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાનયોગને પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે. પછી એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે, એવો બધાય પ્રાણીઓમાં સમભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે. એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું, બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે. માટે હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રયે રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ. અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ, એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ. જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તારો આ નિશ્ચય મિથ્યા છે, કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. હે કુંતીપુત્ર, જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો,
એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ. હે અર્જુન, શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાય પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. હે ભારત, તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા. એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમધામને પામીશ. આમ આ ગોપનીયથીએ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું. હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર. સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. સઘળાય ધર્મોને એટલે કે સઘળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા. હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક કર માં. તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપ રહિત માણસને કહેવો, ન તો ભક્તિ રહિતને અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવો, તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદીએ ન કહેવો. જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. જે માણસ આ ધર્મમય આપણા બેયના સંવાદરૂપી ગીતાશાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ, એવો મારો મત છે. જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે. હે પાર્થ, શું આ ગીતાશાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને હે ધનંજય, શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય બોલ્યા, આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો. શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સાંભળીને હું વારંવાર હરખાઉં છું. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉં છું. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે, એવો મારો મત છે. મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ.